હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 13ના લેક્ચર નંબર 17માં વસ્તીના આંતરજાતીય સંબંધો અથવા વસ્તીની આંતરક્રિયાઓ અથવા વસ્તીના આંતર અવલંબનો અથવા વસ્તીની પારસ્પરિક ક્રિયાઓ એનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો વસ્તીની આંતરક્રિયાઓ જે મુખ્યત્વે 6 પ્રકારની છે. તો જેમાંથી 2 આંતરક્રિયાઓ એનો અભ્યાસ આપણે આગળના પીરિયડમાં કરેલો છે. તો જે આંતરક્રિયાનો આપણે અભ્યાસ કર્યો છે એ આંતરક્રિયાની અંદર તમને ખબર છે એક આંતરક્રિયા આપણે સહભોજિતા ભણ્યા છીએ અને બીજી આંતરક્રિયા પરભક્ષણ. તો 2 આંતરક્રિયાનો આપણે અભ્યાસ કર્યો છે. બીજી 4 આંતરક્રિયાઓ જેમાં આજે આપણે 2 આંતરક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એક સ્પર્ધા નામની આંતરક્રિયા, અને સ્પર્ધાની અંદર 2 જાતિના સજીવ માટે સંબંધ છે હાનિકારક છે, તો આપણે એને માઇનસ માઇનસથી દર્શાવીએ છીએ. બીજી એક આંતરક્રિયા પ્રતિજીવન છે, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રતિજીવનમાં આપણને ખબર છે એક જાતિના સજીવને નુકસાન થાય છે ને એક જાતિના સજીવ માટે સંબંધ તટસ્થ છે, એને લાભે નથી થતો, નુકસાને નથી થતું. અને પછીની જે 2 આંતરક્રિયાઓ બાકી છે, એક સહઉપકારિતા અને બીજો પ્રકાર છે પરોપજીવન. તો 2 આંતરક્રિયાનો અભ્યાસ આના પછીના પીરિયડમાં આપણે કરવાનો છે. તો આજના પીરિયડમાં મુખ્યત્વે આપણે 2 આંતરક્રિયાનો અભ્યાસ કરવાનો છે, જેમાંથી પહેલી આંતરક્રિયા જેને આપણે સ્પર્ધા કહીએ છીએ. તો સ્પર્ધા પ્રકારની આંતરક્રિયા આપણને ખબર છે 2 જાતિના સજીવો એના માટે નુકસાનકારક છે. તો જ્યારે 2 જાતિના સજીવો કોઈ સ્ત્રોત માટે સ્પર્ધા કરતા હોય, વસવાટમાં સ્થાન પ્રાપ્તિ માટે છે, પાણીની પ્રાપ્તિ માટે છે, ખોરાકની પ્રાપ્તિ માટે છે, તો 2 જાતિના સજીવને થોડું અથવા વધારે નુકસાન થાય છે. તો 2 જાતિના સજીવ માટે સંબંધ છે હાનિકારક છે. સ્પર્ધાનો ઉલ્લેખ ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદની અંદર કરેલો છે. ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદમાં અગત્યના 4 મુદ્દા આપ્યા છે. એમાં 2 મુદ્દા, એક અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે. તો પૃથ્વી ઉપરની કોઈ પણ જાતિ એને પોતાનું લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો પોતાની જાતિના સજીવો અથવા અન્ય જાતિના સજીવ સાથે સંઘર્ષ કરવો પડે, સ્પર્ધા કરવી પડે. તો જ્યારે અલગ અલગ જાતિના સજીવો કોઈ સ્ત્રોતની પ્રાપ્તિ માટે સંઘર્ષમાં ઉતરતા હોય, સ્પર્ધા કરતા હોય, ત્યારે અમુક સજીવોને એ સ્ત્રોતની પ્રાપ્તિ થાય છે ને અમુકને થતી નથી. તો જે જાતિના સજીવો સંઘર્ષમાં જીતે છે, સ્પર્ધામાં જીતે છે, કુદરતી સ્ત્રોતની પ્રાપ્તિ જેને થાય છે, એ પોતાનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકાવે છે. અને બાકીની જાતિના સજીવો જેમાં સજીવની સંખ્યા ધીમે ધીમે ઘટતા એ જાતિઓ લુપ્ત થાય છે. તો એ ઉદ્વિકાસનો નિયમ છે. તો ડાર્વિને પોતાના વાદમાં એક અસ્તિત્વ માટેનો જીવન સંઘર્ષ અને બીજો મુદ્દો છે યોગ્યતમની ચિરંજીવિતા. તો યોગ્ય પાત્ર ચિરંજીવિતા એટલે લાંબા સમય સુધી જીવે છે. તો યોગ્ય પાત્ર એ છે કે જે જાતિઓની અંદર ભિન્નતાનો દર ઊંચો હોય, જે જાતિઓની લાક્ષણિકતા વધારે હોય, જેની પર્યાવરણનો ઉપયોગ કરવાની ક્ષમતા વધારે હોય, તો એ જાતિઓ નૈસર્ગિક પસંદગી પામે છે અને લાંબા સમય સુધી ટકે છે. તો ડાર્વિને પોતાના વાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ઉદ્વિકાસ થવા માટેનું એક મોટામાં મોટું કારણ સ્પર્ધા છે. સ્પર્ધાના લીધે સજીવો ટકવા માટે અલગ અલગ પ્રકારના લક્ષણો વિકસિત કરે છે. તો સ્પર્ધા છે ઉદ્વિકાસ થવા માટેનું એક અગત્યનું એક મોટું બળ છે. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્પર્ધા એટલે શું. તો અત્યારે આપણે મોટાભાગે આંતરજાતીય સ્પર્ધા સમજવાનું છે. તો આમ તો સ્પર્ધાના 2 પ્રકાર છે. સ્પર્ધા આંતરજાતીય હોઈ શકે, એક જ જાતિના 2 સજીવો
ખોરાકની પ્રાપ્તિ માટે, વસવાટમાં સ્થાન પ્રાપ્તિ માટે જો સ્પર્ધા કરે તો એને તમે આંતરજાતીય સ્પર્ધા કહી શકો. પણ આપણે એની ચર્ચા કરવાની નથી. આજના પીરિયડમાં આપણે જેટલા ઉદાહરણ લેશું એ મોટા ભાગે આંતરજાતીય સ્પર્ધાના ઉદાહરણ છે. તો અલગ અલગ જાતિના સજીવો જ્યારે સામાન્ય સ્ત્રોત માટે, એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરતા હોય, એ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તો એ બાબતને આપણે સ્પર્ધા કહીએ છીએ. તો સ્પર્ધાના અમુક લક્ષણો છે. જ્યારે આંતરજાતીય સ્પર્ધા થતી હોય તો સ્પર્ધા કરવાવાળી જાતિ જે મોટા ભાગે સંબંધિત જાતિ હોય છે. તો સંબંધિત જાતિ એટલે શું? તો વર્ગીકરણ વિદ્યાની દૃષ્ટિએ જે બે જાતિ વચ્ચે સ્પર્ધા થાય છે એ જાતિ, અને બીજું ઉદાહરણ લઈએ આપણે બી જાતિ. જો એ જાતિ અને બી જાતિ એકબીજા સાથે સ્પર્ધા કરતી હોય તો મોટા ભાગે એ જાતિઓ આંતર સંબંધિત હોય છે. કારણ કે વર્ગીકરણ વિદ્યાની દૃષ્ટિએ બે જાતિની જરૂરિયાત, બે જાતિના લક્ષણો લગભગ એક સરખા હોય છે. તો એની વચ્ચે સ્પર્ધા થવાની શક્યતા વધારે હોય છે. દાખલા તરીકે હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે સિંહ અને વાઘની વચ્ચે સ્પર્ધા થવાની ક્રિયા. તો સિંહ અને વાઘ બંને માંસાહારી અને એકદમ બે ઉગ્ર પ્રાણી છે. તો એની વચ્ચે સ્પર્ધા થવાની શક્યતા વધારે છે. તો સ્પર્ધા એક તો સંબંધિત જાતિઓ વચ્ચે થાય છે, અને સ્પર્ધા સામાન્ય સ્ત્રોત માટે થાય છે. સામાન્ય સ્ત્રોત એટલે એક જ સરખો સ્ત્રોત, અને સ્પર્ધાની અંદર સ્ત્રોતો છે મોટાભાગે મર્યાદિત હોય છે. તો આ સ્પર્ધાના સામાન્ય લક્ષણો છે. જ્યારે કોઈ વસવાટની અંદર કુદરતી સ્ત્રોત છે એ મર્યાદિત હોય તો સંબંધિત જાતિઓ એ એક જ સરખા સામાન્ય સ્ત્રોતને મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. પણ આ સર્વસામાન્ય માન્યતા છે, મોટા ભાગે આવું થતું હોય છે. પણ સ્પર્ધાની અંદર દર વખતે સ્પર્ધા સંબંધિત જાતિઓ વચ્ચે જ થાય, અને સ્ત્રોત મર્યાદિત હોય તો જ સ્પર્ધા થાય. એ બાબત બધી બાબતો માટે સાચી નથી. તો એના માટેના પ્રકૃતિમાં ઉદાહરણ છે. તો એ આપણે ઉદાહરણ ઉપરથી સમજવાનું છે. મોટા ભાગે આ રીતથી થતું હોય. જે ગોસનો નિયમ છે સ્પર્ધા માટેનો, તો એ ગોસનો સર્વસામાન્ય નિયમ છે. તો ગોસના મત પ્રમાણે સ્પર્ધા સંબંધિત જાતિઓ વચ્ચે થાય છે, અને જો સ્ત્રોત મર્યાદિત હોય તો થાય છે. પણ સ્પર્ધા ઘણી વખત અસંબંધિત જાતિઓ, જે બે જાતિઓ વર્ગીકરણ વિદ્યાની દૃષ્ટિએ નજીકના લક્ષણ દર્શાવતી નથી, અસંબંધિત જાતિ હોય તો એની વચ્ચે સ્પર્ધા થઈ શકે. અને ઘણી વખત સ્ત્રોત અમર્યાદિત હોય, પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોય, છતાં પણ એ સ્ત્રોતને મેળવવા માટે સ્પર્ધા થઈ શકે. તો એ હવે આપણે ઉદાહરણ ઉપરથી સમજીએ. તો દક્ષિણ અમેરિકાની અંદર જે છીછરા પાણીના તળાવો છે, તો ત્યાં મુલાકાત લેતા એક પક્ષીઓ, સુરખાબ પક્ષી આપણને ખબર છે, અથવા એને તમે ફ્લેમિંગો કહી શકો. તો એ સ્થળાંતરિત પક્ષી છે. અન્ય વસવાટમાંથી ત્યાં આવેલા આગંતુક અસ્થાનિક પક્ષીઓ છે. તો એ પક્ષીઓ છીછરા તળાવના વિસ્તારમાં જ્યારે આવતા હોય ત્યારે એ તળાવની અંદર વસવાટ કરતી જે માછલીઓ છે એની સાથે પ્રાણી પ્લવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે સ્પર્ધા કરે છે. તો પ્રાણી પ્લવકો એ બે જાતિ માટેનો સામાન્ય ખોરાકનો સ્ત્રોત છે. તો ફ્લેમિંગો પક્ષી અને માછલી બે અસંબંધિત જાતિ હોવા છતાં પ્રાણી પ્લવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. બીજી બાબત, ઉદાહરણ ઉપરથી આપણે સમજવાનું છે કે દર વખતે કુદરતી સ્ત્રોતો મર્યાદિત હોય તો જ સ્પર્ધા થાય એ પણ જરૂરી નથી. ઘણી વખત કુદરતી સ્ત્રોતોની પ્રાપ્તિ અમર્યાદિત હોય, પૂરતા પ્રમાણમાં કુદરતી સ્ત્રોતો પ્રાપ્ય હોય, છતાં પણ એકબીજા સાથે સ્પર્ધા થઈ શકે. તો એના માટેનું ઉદાહરણ એ આપણે સમજવાનું છે. ગેલાપેગોસ ટાપુનું તમને ઉદાહરણ આપ્યું છે. ગેલાપેગોસ ટાપુનું નામ છે, અને ત્યાં વસવાટ કરતો એબિંગડન કાચબો. તો પહેલાંના સમયમાં આ ટાપુ ઉપર એબિંગડન કાચબાની સંખ્યા એકદમ વધારે હતી, ને એ કાચબો તૃણાહારી કાચબો છે. તો વર્ષો પછી એ ટાપુ ઉપર ધીમે ધીમે બીજી જાતિ એટલે કે બકરીનો પ્રવેશ થયો, અને એબિંગડન કાચબો જે ટાપુ ઉપર વસવાટ કરે છે એ ટાપુ ઉપર બકરીનો પ્રવેશ થવાથી તો હવે બેયનો એક જ સામાન્ય સ્ત્રોત, બકરી પણ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
અને એબિંગડન કાચબો પણ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ કાચબા કરતાં બકરીની ઘાસને જે ચરવાની ક્ષમતા છે, આહાર લેવાની એની જે યોગ્યતા છે, એ એબિંગડન કાચબા કરતાં ઊંચી છે. તો ઘાસનું પ્રમાણ ટાપુ ઉપર પૂરતા પ્રમાણમાં હતું, અને છતાં પણ એબિંગડન કાચબા કરતાં બકરીની કાર્યક્ષમતા, ચરણ ક્ષમતા, ઘાસ ખાવાની ક્ષમતા એ કાચબા કરતાં વધારે હતી. તો બકરીને ઘાસની પ્રાપ્તિ વધારે થઈ ને એબિંગડન કાચબાને ધીમે ધીમે ઘાસની પ્રાપ્તિ, ખોરાકની પ્રાપ્તિ ઘટતી ગઈ. તો ધીમે ધીમે એબિંગડન કાચબો જે ગેલાપેગોસ ટાપુ ઉપર પહેલાં મોટી સંખ્યામાં જોવા મળતો હતો, એ ધીમે ધીમે નામશેષ થઈ ગયો. તો આપણે ઉદાહરણ ઉપરથી કહી શકીએ કે સ્ત્રોતો અમર્યાદિત હોવા છતાં પણ ઘણી વખત બે જાતિઓ વચ્ચે સ્પર્ધા થઈ શકે, જે બે જાતિઓ એકબીજા સાથે ઘણી વખત સંબંધિત પણ ન હોય. તો હવે આપણે સ્પર્ધાની એકદમ આધુનિક અને સરળ વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક જાતિની હાજરીના લીધે, દાખલા તરીકે જાતિ એ છે ને જાતિ બી છે, તો જાતિ એની યોગ્યતામાં જો ઘટાડો થાય તો એના માટેનું કારણ જાતિ બી હોઈ શકે, અથવા જાતિ બીના લીધે એ જાતિની અંદર આરનું મૂલ્ય ઘટી શકે. તો આરનું મૂલ્ય આપણને ખબર છે, વસ્તીનો આંતરિક વૃદ્ધિ દર, તો એમાં જન્મદરનું પ્રમાણ બી જાતિની હાજરીના લીધે ઘટી શકે. તો તમે કહી શકો કે એ જાતિ કરતાં બી જાતિ વધારે પડતી મજબૂત છે, સ્ટ્રોંગ છે, અને જેના લીધે એ જાતિના સજીવો સ્પર્ધામાં બી જાતિના સજીવ સામે ટકી શકતા નથી. તો કોઈપણ અન્ય જાતિની હાજરીના લીધે કોઈપણ જાતિની યોગ્યતામાં ઘટાડો થાય, એનું આરનું મૂલ્ય ઘટે છે, તો એ બાબતને આપણે સ્પર્ધા તરીકે લઈ શકીએ. કારણ ગમે એ હોય, સંબંધિત જાતિ હોય કે અસંબંધિત હોય, ખોરાકનો સ્ત્રોત મર્યાદિત હોય કે અમર્યાદિત હોય, કોઈ જાતિની હાજરીના લીધે અન્ય કોઈ પણ જાતિનું આરનું મૂલ્ય ઘટવાની ક્રિયા, તો એ બાબતને આપણે સ્પર્ધા કહીએ છીએ. તો ધીમે ધીમે બી જાતિના સજીવની સંખ્યા વધતી જશે અને એ જાતિનું અસ્તિત્વ એ વસવાટની અંદર ધીમે ધીમે પૂરું થઈ જવાની શક્યતા છે, વધી જાય છે. તો આવા ઉદાહરણ ઉપરથી આપણે કહી શકીએ કે દર વખતે સ્પર્ધાની અંદર આ બે નિયમોનું પાલન થતું જ હોય તો એ જરૂરી નથી. તો ગોસ નામના વૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળાની અંદર આ પ્રકારના ક્ષેત્ર પ્રયોગો કરી અને આ બધી બાબતો છે એની સાબિતી આપેલી છે. બીજું એક ઉદાહરણ, એક મુદ્દો આપણે એ વિચારવાનો છે સ્પર્ધા સમજવા માટે, તો એ આપણે ઉદાહરણ ઉપરથી સમજીએ. તો ગોસના નિયમ પ્રમાણે જો આપણે વિચારીએ તો એક જાતિના સજીવો બીજી જાતિનો સ્પર્ધાની અંદર બહિષ્કાર કરે છે, એનો નિષેધ કરે છે, એનો અવરોધ કરે છે. એ જાતિ અને બી જાતિ વચ્ચે જો સ્પર્ધા થતી હોય અને બી જાતિ કરતાં એ જાતિના સજીવો લક્ષણની દૃષ્ટિએ સ્ટ્રોંગ હોય, તો એ જાતિના સજીવો બી જાતિના સજીવને ધીમે 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 એ વસવાટમાંથી દૂર કરે છે, એનો બહિષ્કાર કરે છે, એનો નિષેધ કરે છે અથવા અવરોધ કરે છે. તો એ ગોસના નિયમ પ્રમાણેની વાત છે. બીજું આપણે એક ઉદાહરણ લેવાનું છે. સ્કોટલેન્ડની અંદરનું તમને ઉદાહરણ આપ્યું છે, તો એ છે સ્પર્ધા મુક્તિ. તો એ મુદ્દો આપણે સમજવાનો છે. એમાં તમને બાર્નેકલ્સનું ઉદાહરણ આપ્યું છે. તો સ્કોટલેન્ડની અંદર ખારા પાણીવાળો મેંગ્રોવ્સ જેવો દરિયા કિનારાનો જે વિસ્તાર છે, આંતરજુવાળીય વિસ્તાર છે, તો ત્યાં તમને ઉદાહરણ આપ્યું છે. એમાં ઉદાહરણ આપ્યું છે બાર્નેકલ્સનું. તો એ જે આંતરજુવાળીય વિસ્તાર છે એમાં મોટા કદના બાર્નેકલ્સ, એવા બાર્નેકલ્સ કે જેનું કદ મોટું છે અને નાના કદના બાર્નેકલ્સ કરતાં એની ક્ષમતા વધુ છે. તો કદ મોટું અને ક્ષમતા વધુ. તો સ્પર્ધાની અંદર ટકવા માટે એ જે આંતરજુવાળીય વિસ્તાર છે એમાં મોટા કદના બાર્નેકલ્સ જેની ક્ષમતા વધુ છે અને કદ છે મોટું છે, તો આ વિસ્તારની અંદર જે નાના કદના બાર્નેકલ્સ છે એ ટકી ન શકે, કારણ કે મોટા કદના બાર્નેકલ્સની સામે એ સ્પર્ધામાં ટકી શકતા નથી. તો એકદમ સ્ટ્રોંગ જાતિ, એકદમ બળવાન જાતિ
આ વિસ્તારની અંદર હાજર છે, આંતરજુવાળીય વિસ્તારની અંદર, અને જેના લીધે જે નાના કદના બાર્નેકલ્સ છે એનું વિતરણ ચોક્કસ મર્યાદાની અંદર એક જગ્યાએ સ્થિર થયેલું છે. તો નાના કદના બાર્નેકલ્સ આ વિસ્તારની અંદર વૃદ્ધિ અને વિકાસ ન પામી શકે, કારણ કે મોટા કદના બાર્નેકલ્સની સામે આ નાના કદના બાર્નેકલ્સ આ વિસ્તારની અંદર સ્પર્ધામાં ટકી શકતા નથી. તો એક ઉત્તમ જાતિ હાજર છે, મોટા કદના બાર્નેકલ્સ, જે ઉત્તમ જાતિ છે સ્પર્ધા કરવાની દૃષ્ટિએ. તો એની હાજરીના લીધે નાના કદના બાર્નેકલ્સનું જે વિસ્તરણ છે એ નાના વિસ્તાર પૂરતું મર્યાદિત છે. આ વિસ્તારમાંથી આગળ એનો ફેલાવો ન થઈ શકે, કારણ કે અન્ય વિસ્તારમાં મોટા કદના બાર્નેકલ્સ હાજર છે. પણ જો આપણે પ્રયોગ દ્વારા આ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી મોટા બાર્નેકલ્સને જો અહીંથી દૂર કરીએ તો અમુક સમય પછી આપણે જોશું તો નાના કદના બાર્નેકલ્સ એ પણ આ વિસ્તારમાં જોવા મળશે. એનું વિતરણ છે એ આજુબાજુના વિસ્તારની અંદર એકદમ વધી જાય છે. તો એને તમે સ્પર્ધા મુક્તિ કહી શકો. તો વ્યાખ્યા લેવી તો આપણે આવું કહી શકીએ કે કોઈ જાતિના સજીવની હાજરીના લીધે અન્ય જાતિના સજીવનું વિતરણ છે એ નાના વિસ્તાર પૂરતું મર્યાદિત થઈ જવાની ક્રિયા, એનું આજુબાજુમાં વિસ્તરણ ન થઈ શકવાની ક્રિયા. તો એના માટેનું કારણ ઉત્તમ જાતિની હાજરી છે. પણ જો એ બળવાન અથવા ઉત્તમ જાતિ એને વસવાટમાંથી દૂર કરવામાં આવે તો આ જે નબળી જાતિ છે સ્પર્ધાની દ્રષ્ટિએ, તો એનું આજુબાજુના વિસ્તારની અંદર વિતરણ થઈ શકે. તો હવે સ્પર્ધાની અંદર છેલ્લી બાબત આપણે ગોસનો નિયમ થોડોક સમજવાનો છે. તો ગોસ નામના વૈજ્ઞાનિકે સ્પર્ધાની અંદર ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરેલો છે. તો ગોસના નિયમના પહેલાં તો આપણે મુદ્દા લખીએ છીએ. ગોસની માન્યતા પ્રમાણે સ્પર્ધા મોટા ભાગે સંબંધિત જાતિઓ વચ્ચે થાય છે, અને સ્પર્ધા મોટા ભાગે તો થાય છે સ્ત્રોતો મર્યાદિત. તો મર્યાદિત સ્ત્રોત અને એક સરખો સ્ત્રોત એની પ્રાપ્તિ માટે જ્યારે બે સંબંધિત જાતિઓ એકબીજા સાથે સ્પર્ધા કરતી હોય તો એક જાતિ દૂર થાય છે અને એક જાતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તો જે ઉત્તમ જાતિઓ છે, જેનું લાક્ષણિકરણ ઊંચું છે, જેનો પર્યાવરણનો ઉપયોગ કરવાની ક્ષમતા વધારે છે, એ જાતિ સ્પર્ધામાં જીતે છે, એ પોતાનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકાવી શકે છે, અને ઉત્તમ જાતિ બીજી જાતિનો બહિષ્કાર કરે છે. તો ગોસનો સ્પર્ધાત્મક નિષેધ નિયમ કહી શકો. બહિષ્કારે કહી શકો. બહિષ્કાર ન કહેવું હોય તો નિષેધ કહી શકો. તો ગોસના નિયમ પ્રમાણે બે જાતિઓ જ્યારે સ્પર્ધામાં ઉતરે છે ત્યારે એક જાતિ બીજી જાતિનો બહિષ્કાર કરે છે, બીજી જાતિને મોટાભાગે દૂર કરે છે. તો આ ગોસની સર્વસામાન્ય માન્યતા છે. પણ આધુનિક માન્યતા પ્રમાણે ગોસના નિયમ પ્રમાણે જ સ્પર્ધાની અંદર પરિણામ મળે એ જરૂરી નથી. તો આધુનિક નિયમ એવું માને છે કે જ્યારે બે જાતિના સજીવો, અલગ અલગ જાતિના સંબંધિત જાતિના સજીવો સમાન સ્ત્રોતની પ્રાપ્તિ માટે સ્પર્ધા કરતા હોય તો એક જાતિનો સજીવ બીજી જાતિના સજીવનો દર વખતે બહિષ્કાર જ કરે, એને દૂર કરે, તો એ જરૂરી નથી. પર્યાવરણમાં એવા ઉદાહરણો છે કે જ્યારે બે સંબંધિત જાતિના સજીવો સ્ત્રોત મર્યાદિત હોય અને મર્યાદિત સ્ત્રોતની પ્રાપ્તિ માટે જ્યારે સ્પર્ધા કરતા હોય તો દર વખતે બહિષ્કાર કરે એવું જરૂરી નથી. બેયનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકી રહે, સ્વ-અસ્તિત્વ એમને જળવાઈ રહે, એ પ્રકારના શરીરની અંદર લક્ષણો ઘણી વખત વિકસિત કરે છે. તો શરીરની અંદર એવા લક્ષણો વિકસિત કરે છે કે જે લક્ષણનો ઉપયોગ કરી અને બે જાતિનું સ્વ-અસ્તિત્વ લાંબા સમય સુધી ટકી રહે, એ પ્રકારના પ્રયત્ન કરે છે. તો એ બાબતને તમે સ્ત્રોત વિભાજન કહી શકો. તો આના ઉપર બહુ મોટું કાર્ય મેક આર્થર નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તો મેક આર્થર નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે એક જ વૃક્ષ ઉપર વસવાટ કરતી ફૂદકી પ્રકારની ચકલી અથવા પક્ષીની જાતિઓ જે ટહુકા કરે છે અથવા અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે,
તો જે ફૂદકી પક્ષીઓ છે એની 5 સંબંધિત જાતિઓ, મોટાભાગના લક્ષણો એના નજીક છે. એક જ વૃક્ષ ઉપર વર્ષોથી વસવાટ કરે છે. તો એને પોતાનું સ્વઅસ્તિત્વ ટકાવવા માટે સ્ત્રોત વિભાજનનો ઉપયોગ કરેલો છે. એ પોતાના શરીરમાં એવા લક્ષણોનો વિકાસ કરશે કે જે લક્ષણોનો ઉપયોગ કરી ખોરાક મેળવવાનો સમય બધા અલગ અલગ કરી નાખશે. જે ખોરાક છે એમાં ખોરાક લેવાની એની જે રુચિ છે, ખોરાક લેવાની એની જે રીત છે એ અલગ અલગ પ્રકારની રીતો વિકસિત કરે છે. દાખલા તરીકે એક જ વૃક્ષ ઉપર ફૂદકી પક્ષીની 5 જાતિઓ છે. તો અમુક વૃક્ષના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અમુક જાતિ છે એ પુષ્પ અને ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અમુક જાતિઓ છે એ વૃક્ષ ઉપર આવેલા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એ જે સ્ત્રોત છે, કુદરતી સ્ત્રોત ખોરાકનો, એનું એને વિભાજન કરી નાખ્યું. અલગ અલગ પ્રકારના ચરવા માટેના જે કૌશલ્ય છે, ખોરાક પ્રાપ્તિ માટેની જે રીતો છે, ચરણ કૌશલ્ય, એ અલગ અલગ પ્રકારના વિકસિત કર્યા. તો જેના લીધે 5 જાતિઓ લાંબા સમયથી એકબીજાનું સહઅસ્તિત્વ એ ટકાવી શકી. તો ગોસનો નિયમ દર વખતે બધા ઉદાહરણ માટે સાચો જ હોય એ જરૂરી નથી. તો વસ્તીની આંતરક્રિયામાં આજે આપણે સ્પર્ધાનો અભ્યાસ કર્યો. એ જ પ્રકારની એક બીજી આંતરક્રિયા પ્રતિજીવન, તો એની આપણે માહિતી લેવાની છે. તમારા ટેક્સ્ટબુકની અંદર પ્રતિજીવન પ્રકારની પ્રતિક્રિયા એનું વર્ણન આપેલું નથી, એકદમ ટૂંકો મુદ્દો છે. તો એની આપણે થોડીક ચર્ચા કરીએ, પણ એ તમારે વધારાનું થોડું યાદ રાખવાનું છે. તો ચોથા પ્રકારની આંતરક્રિયા એ આપણે પ્રતિજીવન લઈએ છીએ. તો પ્રતિજીવન પ્રકારની આંતરક્રિયામાં એક જાતિના સજીવ માટે સંબંધ નુકસાનકારક છે અને બીજી જાતિના સજીવ માટે સંબંધ તટસ્થ છે. દાખલા તરીકે આ જાતિ એ છે અને આ જાતિ બી છે. દાખલા તરીકે પેનિસિલિયમ ફૂગ, એને આપણે જાતિ બી કહીએ છીએ. તો પેનિસિલિયમ ફૂગ જે જગ્યાએ વસવાટ કરે છે એની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા બેક્ટેરિયા, દાખલા તરીકે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એને આપણે જાતિ એ કહીએ છીએ. તો પેનિસિલિયમ ફૂગ આપણને ખબર છે પેનિસિલિન નામનું એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરે છે. તો પેનિસિલિયમ ફૂગ દ્વારા જે પેનિસિલિન નામનું એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરવામાં આવ્યો, તો જે એન્ટીબાયોટિકની અસરથી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે. તો પેનિસિલિયમ ફૂગે કરેલી પ્રવૃત્તિ એ બેક્ટેરિયા માટે હાનિકારક છે, બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે. તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટે સંબંધ હાનિકારક છે અને પેનિસિલિયમ ફૂગને એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરવાથી લાભે નથી થતો, નુકસાને નથી થતો. તો એના માટે સંબંધ તટસ્થ છે. તો 2 જાતિના સજીવો જ્યારે સહવાસમાં હોય ત્યારે એક જાતિની પ્રવૃત્તિ એ બીજી જાતિના સજીવ માટે નુકસાનકારક હોય અને નુકસાન કરનાર જાતિને લાભે ન થતો હોય, નુકસાને ન થતું હોય, તો એવી આંતરક્રિયાને આપણે પ્રતિજીવન કહી શકીએ. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં આ ચેપ્ટરના આવે છેલ્લા 2 ટોપિક, વસ્તીની આંતરક્રિયાના છેલ્લા 2 પ્રકાર, એક સહોપકારિતા અને બીજું પરોપજીવન. તો એની આપણે ચર્ચા કરવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.